પણ આમાં મેં એક નવું સાંભળ્યું હા કે તમે ડિરેક્ટર કુંડળી જોઈને સિલેક્ટ કરો છો, એટલે ડિરેક્ટરે તમને મળવા સ્ક્રિપ્ટ લઈને આવવાનું, કુંડળી લઈને આવવાનું, શું કરવાનું છે? ના ના, આપણે કોઈ એવું કશું છે ના ના, નહીં. એવું કંઈ થયેલું? એટલે એવું એકાદ વખત યસ થયું હતું કે જ્યારે અમુક કોઈક બહુ જ મોટા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા હતા. સી આ વસ્તુ કેવી છે કે ઓલવેઝ આવું ના હોય કે કુંડલી જોઈને આપણે કામ કરતા હોઈએ, પણ આપણે યુઝ્યુઅલી સ્ક્રિપ્ટને જ આપણે ફોલો કરીએ. પણ એકાદ વખત મારી સાથે એવું થયેલું કે એક એવો સરસ પ્રોજેક્ટ છે કે જે મને પણ બહુ જ ક્લોઝ છે, અને એક બીજા એક મેકર છે, મારા ફ્રેન્ડ, બહુ જ ખાસ મિત્ર, એમનો પણ એક એ ગમતો સબ્જેક્ટ છે ને એમણે જ ડેવલપ કરેલો છે. અમે બે લોકો એક વખત ભેગા થયા અને એમણે મને આ સબ્જેક્ટ સંભળાવ્યો જે મને બહુ જ ગમ્યો, અને વી ડિસાઇડેડ ટુ ડુ ધીસ પ્રોજેક્ટ ટુગેધર. પણ એ પ્રોજેક્ટ થોડોક એમ્બિશિયસ છે ઇન ટર્મ્સ ઓફ મેકિંગ વાઇઝ, ઇન ટર્મ્સ ઓફ બજેટ વાઇઝ. તો યસ, એ વખતે એવું થયું કે યાર એક વખત આપણે જોઈ લઈએ કે ભાઈ એવરીથિંગ ઇઝ ગોના પરફેક્ટ, યુ નો. તો એક વખત એવી કુંડલી બંને લોકો એકબીજાની ચેક કરાવેલી. એટલે તમે અને તમારા જે ફ્રેન્ડ છે એ બંનેની કુંડળી જોડાવી હતી કે સાથે કામ કરવું કે નહીં? હા હા, એબ્સોલ્યુટલી. ક્યાં વાત છે? અને યુ ડોન્ટ બિલીવ, ઇટ હેલ્પ્સ. અમને લોકોને ખબર પડી, એમણે પણ મારી કુંડલી લીધી અને એમણે પણ ચેક કરાવી એમના એસ્ટ્રોલોજર પાસે. મને એવું હતું કે આવું ખાલી લગ્નમાં થતું હશે. ના 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 યાર, જ્યારે બહુ મોટો પ્રોજેક્ટ હોય ને ત્યારે બહુ ડર લાગે. અને અમારી ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે ચેતોનો સદા સુખી, કારણ કે અમારે તો છાશ પીએ ને તો અમારે ફૂંકીને પીવી પડે, કારણ કે 100માંથી ખાલી 10% ફિલ્મો જ સક્સેસ મળે છે, 90% ફિલ્મને સક્સેસ નથી મળતી. સો ઇટ ઇઝ અ બિગેસ્ટ ગેમ્બલિંગ, યુ નો. આ એન્ટરટેનમેન્ટ ઇઝ નોટ અ જોક. આમાં દરેક વર્ષમાં એક જ પિક્ચર કેમ બનાવી શકું છું? કારણ કે વી નીડ ટુ ગીવ ધ ફોકસ 100%, રાઇટ ફ્રોમ ધ ચાહે સ્ક્રિપ્ટિંગ ઉપર હોય, મેકિંગમાં હોય, રિલીઝમાં હોય, પ્રમોશનમાં હોય, દરેક જગ્યાએ 100% ફોકસ સાથે કામ કરવું પડે છે.